जय श्री कृष्ण जय खोड़ियाल में। तो केम छो तमे बधाई? तमारा बधाईनुं स्वागत है मारा मिनी व्लॉग में। तो वागी गया है 12 અને પાવર તો સવારનો જ વહી ગયો છે અને ચકુબેન આપણે જોઈ શકો છો અહીંયા સૂઈ રહ્યા છે કેમ કે એને આજે ઇન્જેક્શન દેવાનો દિવસ હતો તો 3.5 મહિનાનું ઇન્જેક્શન આવ્યું છે। 3 ઇન્જેક્શન આવ્યા છે તો એના બિચારીના પગ પણ દુખે છે અને તાવ પણ આવશે તો એનું આજે બહુ ધ્યાન રાખવું પડશે આપણે અને માનભાઈ પાસેથી પણ આઘું રાખવું પડશે કેમ કે એને રમાડવાની તો ખબર નહીં પડે એટલે એને ભૂલચૂકથી ત્યાર પછી ચકુ ઉઠી ગઈ હતી તો આપણે લઈને વહી આવ્યા બારે તો બહાર બેઠા હતા એના પાસે આપણે ચકુને મૂકીને માનને ગયા તેડવા તો તેડીને આપણે ફટાફટ આવી ગયા હતા ઘરે। જોઈ શકો છો અને ઢીંગલીબેન આપણા જોઈ રહી છે કેવી અને માનભાઈ પણ બેગ સાથે રમત કરી રહ્યો હતો। પછી ઢીંગલીને તો આજે નવરાવાની નહોતી એટલે આપણે એને ગરમ પાણીથી મસ્ત એને ફ્રેશ કરી નાખી છે અને સ્પંજ કરી નાખ્યું હતું અને ફટાફટથી આપણે એને તૈયાર કરી દીધી હતી અને એને મસ્ત મજાના કપડાં પહેરાવી દીધા હતા જોઈ શકો છો। અને એનું મોઢું કેવું ઉતરી ગયું છે કેમ કે એને પગ દુખતો હતો એટલે એને હાવ મજા નહોતી આવતી। પછી એને મેં સુવડાવી દીધી પછી બેસી ગયા હતા જમવા અને માનભાઈ પણ આ કાર્ટૂન જોતા જમતો હતો તો આપણે તમે પણ ચાલો જમવા અને જમીને આપણે સૂઈ જવાનું છે। તા આવી ગયું હતું પાણી તો મેં કીધું સૂઈશ પછી પહેલાં આપણે હે ને ગાડી ધોઈ નાખીએ અને પાણી આવ્યું હતું તો બધું ધોઈ જ નાખ્યું તો ઝાડવાને પણ આપણે પાણી પાઈ દેવાનું છે। પાઈ દીધું હતું મેં અને ગાડી પણ ધોઈ નાખી હતી ને બારે પણ મેં ધોઈ નાખ્યું હતું ફટાફટથી અને પછી ગયા હતા 5:30 ને અમારી ચકુબેન રોઈ રહી હતી કેમ કે એને બહાર લઈ જશું આપણે અને જોઈ લે મને માથું ઓરવાનો ટાઈમ મળ્યો નથી ને કે ચકુબેન હે ને એને મજા નહોતી આવતી અને અહીંયા મચ્છરભાઈ તો ટાઈટના અહીંયા બેહોશ થઈ ગયા હતા બોલો। પછી ઢીંગુને આપણે લઈ આવ્યા બારે અને ખોરામાં રાખી હતી જોઈ લ્યો એને ટોપી બોપી પહેરાવીને મસ્ત મજાની અને શાંતિથી સૂતી હતી મારા ખોળામાં। પછી અંદર લઈ આવી અને ચકુને મેં સુવડાવી દીધી હતી। પછી વાગી ગયા હતા 7:30 અને ચકુબેન તો અહીંયા સુવડાવી દીધી હતી કેમ કે તાવ એને થોડોક વધારે આવી ગયો હતો એટલે એને મેં સુવડાવી દીધી અને ફટાફટથી આપણે કરી લેવાની છે રસોઈ કેમ કે પછી ઉઠશે એટલે આપણને કાંઈ કરવા નહીં દે એટલે ફટાફટથી આપણે કરી લઈએ। સૂતી છે તો આવતા રહ્યા હતા રૂમમાં પછી તો ચકુબેન રમવા માંડ્યા હતા। તો આ મિની વ્લોગ અહીંયા જ પૂરો કરીશું, મળીશું નવા વ્લોગ સાથે। જય શ્રી કૃષ્ણ જય ખોડિયાલમાં, આવજો।